મોરબીના જેતપરના ખેડૂતોનું આંદોલન પાર્ટ 3 અને આ બાબતને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ, પરંતુ હવે ખેડૂતો આગામી સમયમાં શું કરવાના છે એને લઈને વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મોરબીમાં ઉપવાસ છાવણીથી શરૂ થયેલો એક આંદોલન જો 19 દિવસ સુધી ચાલ્યો અને હવે ખેડૂતો એ નવા આંદોલનની તૈયારી કરી રહ્યા છે. પરંતુ આ પાર્ટ 3 માં થશે શું, અને ખાસ કરીને હવે જે છે એ તંત્રની ચિંતા વધવાની છે. વાત કરવામાં આવે તો મોરબીના જેતપરમાં હવે સૌરાષ્ટ્રના 12 જિલ્લાના ખેડૂતોની એક બેઠક મળવાની છે અને ત્યારબાદ ફરી એકવાર ખેડૂતોની બેઠક મળશે. આખા આંદોલન પાર્ટ 3 ને લઈને ચર્ચા કરવામાં આવશે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હવે જેતપર ગામેથી જે વીજ પોલના વળતર મામલે આંદોલન પાર્ટ 3 ના મંડાણ કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે જેતપર ગામની રામવાડી ખાતે મોરબી સહિત સૌરાષ્ટ્રના 12 જિલ્લાના ખેડૂત આગેવાનોની બેઠક યોજાઈ છે અને આ બેઠકમાં સરકાર દ્વારા જે વીજ પોલના વળતર માટે બહાર પાડવામાં આવેલા નવો જે પરિપત્ર છે, આ પરિપત્રને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી છે કે શું ખેડૂતોના ફાયદા માટેનો આ પરિપત્ર છે કે પછી શું નિયમો છે, અને ઉપરાંત ચર્ચા વિચારણાના અંતે વીજ પોલ વળતરનું આંદોલન એ રાજ્યવ્યાપી બનાવવાની નીતિ પણ ઘડાશે એવી વાત થઈ રહી છે, જેમાં રાજ્ય સ્તરની આંદોલન કમિટીની પણ રચના કરવામાં આવશે. એની સાથે સાથે જો વાત કરવામાં આવે તો મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં જે વીજ કંપનીઓ દ્વારા વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે અને જે વીજ વાયર પાથરવાની કામગીરી ચાલી રહી છે, આ આખી બાબતને લઈને હવે જો વાત કરવામાં આવે તો આ આખી બાબતને લઈને 19 દિવસ સુધી આમરણાંત ઉપવાસ ચાલ્યો અને 19 દિવસે ખેડૂતોની તબિયત લથડતા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અને ખેડૂતોના પારણા પણ કરાવ્યા હતા. પરંતુ હવે જે આખી બાબતને લઈને ચર્ચા કરવામાં આવશે અને એના માટે રાત્રે 9 વાગ્યે 12 જિલ્લાના ખેડૂત આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ અને બનાસકાંઠાના ખેડૂત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આગામી વ્યૂહરચનાના ભાગરૂપે બીજી બેઠક યોજાશે કે જે 9 તારીખે રાત્રે 9 વાગ્યે યોજાશે અને એમાં વધુ 12 જિલ્લાના ખેડૂતો, એનામાં જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાવ, થરાદ, મહેસાણા, ગાંધીનગર અને નર્મદા જિલ્લાના આગેવાનો ભાગ લેશે અને તમામ જિલ્લાના ખેડૂતો સાથે ચર્ચા અને સર્વસંમતિ સાધ્યા બાદ ગુજરાત સ્તરની નવી આંદોલન કમિટીની રચના કરવામાં આવશે અને આ કમિટી અંતર્ગત ખાનગી વીજ કંપનીઓ પાસેથી પૂરતું વળતર મેળવવા માટે આંદોલન પાર્ટ 3 ની જે છે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે. એટલે કે જે ચર્ચાઓ થઈ રહી છે કે ખેડૂતોનું આંદોલન પાર્ટ 3 કેવું હશે, એ હવે આ બાબત પરથી જ વિચારી શકાય છે કે ટોટલ 24 જિલ્લાઓના ખેડૂતો 2 વાર મીટિંગ કરશે ને ત્યારબાદ આ આંદોલન 3 ને લઈને જાહેરાત કરવામાં આવશે. આખી એક આંદોલન કમિટીની પણ રચના કરવામાં આવશે. એટલે હવે તંત્રએ વિચારવું પડશે અને તંત્રએ જલ્દીથી જલ્દી ખેડૂતોના મુદ્દાઓનું નિરાકરણ હવે લાવવું પડશે, કારણ કે જો જે રીતે ખેડૂતો ચર્ચાઓ કરી રહ્યા છે, જે રીતની વાતચીત ચાલી રહી છે, એ રીતે જો આંદોલન થયું તો પછી ખેડૂતોનું આ આંદોલન પાર્ટ 3 એ તંત્ર માટે ક્યાંક ને ક્યાંક સૌથી મોટો પડકાર બનીને ઊભું રહી જશે. આપણે જોયું કે જ્યારે જેતપરમાં 19 દિવસ માટે ખેડૂતો ઉપવાસ આંદોલન પર બેઠા ત્યારે પણ અનેક ચર્ચાઓ થઈ, કલાકારોથી લઈને ત્યારબાદ દેશવ્યાપી પણ આંદોલન ગયું. હરિયાણાના ખેડૂત આગેવાનોએ પણ અહીંયા આવવાની વાત કરી. એટલે હવે આ જે આખી બાબત ચાલી રહી છે એમાં જો આ જે વાત કરવામાં આવી છે એવી રીતે જો આ પાર્ટ 3 નું આંદોલન થયું તો પછી તંત્રએ ક્યાંક ને ક્યાંક વિચારવું પડશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.